મુકેશભાઈની ફરીવાર ફરમાઈશ છે। प्रीत की लत मोहे सी लागी हो गई मैं मतवारी, बल बल जाऊं अपने पिया को मैं जाऊं मोहे सुध बुध ना रही मेरे तन मन की, ये तो जाने दुनिया सारी। बेबस और लाचार फिरू मैं होए दिल हारी, तेरे नाम से जी आशिक सूली पे चढ़ जाए, इश्क का जुनू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक सूली पे चढ़ जाए, इश्क का जादू सर चढ़ कर बोले
छुम छुम बाजे घूंघरिया ये सब दिखाए कन्हैया आए 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 मेरे घर आए छुम छुम बाजे घूंघरिया मेरे घर आए कन्हैया आए 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 मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए तुम बाजे घूंघरिया सब दिखलाए कन्हैया नयन नचाते आए मेरे घर आए मेरे घर आए कन्हैया मेरे घर आए बोलते क्या बात भाई भाई और मेरी चंद्र स्वरूपी आ गए मात जसोदा और हम सबको भाग गए चंद्र स्वरूपी आ गए मात जसोदा और हम सबको भाग गए कांधे काली कामलिया काली कामलिया मुखमल काए कन्हैया भगवान कालियो ठाकर जदी जेलनी मालिको जन्म थयो અને ઈ સમયે જદી વાસુદેવ ચોપલાની માલિકો મૂકી અને ગોકુળમાં ગયા ઈ સમયે જન્મનો દિવસ ઉજવાતો હતો ઈ સમયની વાત છે સતારથા કે છે શું કે કાંદે કાલી કામલિયા ભજન વસ્તુ મિત્રો એવી છે ને સમજાય બાકી આટલું કોઈ જ્ઞાની પુરુષ બેઠા એની વાત છે એટલે કવિ કે છે અમારા મહેશ આપણે અશોકભાઈ માણિયાની ખાસ ફરમાય છે એટલે કહું છું કારણ કે ગુણીજન માણસો બેઠા છે ને એટલે કહું છું કારણ કે અત્યારે આ સમય એવો છે મિત્રો નજર બધાની ક્યાં હોય બગસરા બની સોનું નો ખરીદીએ કે કારણ કે સોનાના ભાવ બહુ ટાઈટ હોય એ તો કોઈક જ્ઞાની હોય સમજુ હોય એ સોનું ખરીદી શકે બાકી બગસરા તો ઘણા વેચાય કવિ કે હવે કાંધે કાલી કામલિયા એ મુખમલ કાંધે કનૈયા નયન નચાતે આए मेरे घर आए काना मेरे घर आए मारा श्याम तमे आओ रूड़ी जो तमे जगाओ मारा श्याम तमे आओ रूड़ी जो तमे जगाओ रुदियो मारा रे जो पेछे तारा नामनी रुदियो मारा रे जो पेछे तारा नामनी तुम बजे
दर्शन करते मैं तो पावन हो गई। ऐसे प्यारे सांवरिया 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 ऐसे प्यारे सावरिया मुखमल काए कन्हैया बंशी बजाते आए मेरे घर आए तुम बाजे। और श्रावण वद आठम की रेन सुहामणी सुहामणी आनंद मंगल गाए सब गज गामिणी गामिणी। झरमर बरसे में हुलिया झरमर बरसे में हुलिया भक्त जन गुण तो गाए रंग उड़ाते आए मेरे घर आए मेरे घर आए मेरे घर आए। बापू बैठा है હવે જે કંઈક બેઠા છે ને ભજનાનંદી પુરુષ બેઠા છે એટલે મારા મુકેશભાઈ ને અને રમણીકભાઈ ને ખાસ વિનંતી કરું કે એક ભજન તમને આજે અત્યારે એવું સંભળાવું છું તમારા જીવનમાં કદાચ તમે સાંભળ્યું ન હોય અને ભજન સાંભળો ખરા પણ ભજન શું વસ્તુ છે એને સમજવી એ બહુ અઘરી વસ્તુ છે। તીખી વાણી હળવી વાણી કડવી વાણી અમૃત વાણી એવું જ કબીરનું ભજન છે એને અવળ વાણી કહેવામાં આવે। જોજો ભજનના શબ્દો છે જરા તુમ દેખો લોકો કી નાવ में નદિયા ડૂબ જાય। આજ સુધી આપણે જોયું નદીમાં નાવડી ડૂબે પણ આ તો કવિ એમ કે છે કબીરદાસ એમ કે છે કે જરા તુમ દેખો લોકો કી નાવ में નદિયા ડૂબ જાય। શું કે છે? સાસુ કુંવારી એ વહુ અમલમાં અને નળદ સુવાવડ ખાય। સાસુ કુંવારી એ વહુ અમલમાં અને નળદ સુવાવડ ખાય। દેખન વાલી પુત્ર જન્મિયા અરે દેખન देखो रे लोगों की नाव में आवी नदियां डूबी जाए ए नाव में आ नदियां डूबी। सासू कुंवारी ने वहू अमल में नळद सुवावड़ खाए। देखन वाली पुत्र जन्मे एना पाड़ोशो नालड़ा गाय। हाहू कुंवारी होय तो वहू आवे खरी પણ સમજવું બહુ કઠિન છે। કબીર સાહેબ એમ કે સાસુ કોણ, વહુ કોણ, નળદ કોણ, જન્મ દેનારી કોણ, આલડા કોણ ગાવે। પણ સંતો કહે છે મહાપુરુષ કે ભક્તિ કુંવારી બુદ્ધિ અમલમાં 5 ભાઈ હોય ને 4 માં બુદ્ધિ ન હોય ને સૌથી